ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે। અનેક જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખોની નામની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ તેની નામ પર તમામની નજર છે, તે છે પ્રદેશ અધ્યક્ષ કોણ। સી.આર. પાટીલ અનેક વખત કહી ચૂક્યા છે કે ભાઈ મારે પ્રમુખ નથી રહેવું, નવો આવશે, પણ ક્યારે? અનેક નામો ચર્ચાયા, મયંક નાયક, ઉદય કાનગડ સહિતના ઘણા બધા નામો છે તે ચર્ચાયા, પરંતુ હવે એક મહિલા નેતાનું નામ સામે આવે છે જે જૂના તમામ નામની કદાચ વિકેટ પાડે તો નવાઈ નહીં। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। આવા જ પોલિટિકલ વિડીયો માટે જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ તો ભાજપના પ્રમુખની વાત છે, પરંતુ તમામ આ પ્રકારના સમાચાર છે તે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। આપણે વાત કરીએ છીએ પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે કોણ, સી.આર. પાટીલ બાદ કોણ, કારણ કે 156 સીટનો શ્રેય જેને જાય છે। 26માંથી 25 લોકસભાની સીટો, તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એટલે કે અત્યાર સુધીમાં જેનો જબરજસ્ત સ્ટ્રાઇક રેટ રહ્યો છે એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બની ગયા છે અને નવા ભાજપના પ્રમુખ કોણ તેને લઈને અનેક નામોની ચર્ચા છે, પરંતુ પ્રદેશ પ્રમુખ તરીકે કોળી સમાજના મહિલા નેતા કે આરએસએસનો ચહેરો છે તે હોઈ શકે છે તેવા સમાચાર છે તે સામે આવ્યા છે। ભાજપના પ્રદેશ પ્રમુખના તાજની પસંદગીની તૈયારીઓ વચ્ચે રાજ્યના નેતાઓ દિલ્હી પણ પહોંચ્યા છે। ઓબીસી મોરચાના નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવને પણ મળ્યા છે। એક બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 8 અને 9 એપ્રિલે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે ભાજપ પણ સંગઠનમાં મોટા ફેરફાર કરવાની તૈયારીઓમાં છે। આવા સંજોગોમાં ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચ્યા અને તેમનાથી અલગ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા પણ દિલ્હી પહોંચ્યા। આ દરમિયાન ભાજપમાં આગામી સપ્તાહે કોઈ નવા જૂની કરે તેવા સંકેતો છે તે મળી રહ્યા છે। જો કે અત્યારે તો ઓબીસી મોરચાના નેતાઓ દિલ્હી પહોંચતા એક એવી વાત બહાર આવી છે કે કોઈ રાજકીય હલચલ છે તે નિશ્ચિત દેખાઈ રહી છે અને એ સંદર્ભે જ આ તમામ નેતાઓ દિલ્હી દરબારમાં પહોંચ્યા હોવાનું પણ દેખાઈ રહ્યું છે। જોકે સૂત્રોનું માનીએ તો પ્રદેશ પ્રમુખ તરીકે અત્યારે તો ભાજપમાં કોળી સમાજના મહિલા નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની તૈયારીઓ છે તે થઈ રહી છે, ત્યારે આ તમામને એવું થશે કે કોળી સમાજના મહિલા નેતા કોણ, એવા કોણ મહિલા નેતા સક્ષમ છે કે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બની શકે। આ એક જ નામ સામે આવી રહ્યું છે। સૂત્રો જે સમાચાર આપી રહ્યા છે તે પ્રમાણે ભાવનગરના પૂર્વ સાંસદ જેવો રાષ્ટ્રીય ભાજપમાં પણ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને તેનું નામ છે ભારતીબેન શિયાળ। ભારતીબેન શિયાળની એન્ટ્રી હવે થઈ છે। જોકે પૂનમ માડમના નામની પણ ચર્ચાઓ થઈ હતી મહિલામાં, પરંતુ પૂનમબેનનું ગોત્ર કોંગ્રેસનું છે, કોંગ્રેસમાંથી આવે છે અને હાલ જે જ્ઞાતીય સમીકરણ સેટ કરવાની છે, જ્ઞાતીય સમીકરણ બેસાડવાની વાત છે, ત્યારે હવે એવું લાગે છે કે જે પ્રમાણે કોળી સમાજનો વિરોધ, તમે ખાસ કરીને આખા વિરોધની વાત જોઉં તો સૌથી વધુ વિરોધ તમને જસદણ વિછિયામાં દેખાયો। અનેક સંમેલન, રાજુ સોલંકી, બ્રિજરાજ સોલંકી, આ તમામ લોકોએ અનેક સંમેલનો પણ કર્યા। કોળી સમાજ જ્યારે સામે છે તેવી વાત છે। એક બાજુ ગેનીબેનની એન્ટ્રીથી ઠાકોર સમાજ છે તે ઘણી બધા કોંગ્રેસની સાથે વળી ગયેલો સમાજ છે અને ખાસ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે એવો માહોલ પણ ઊભો કર્યો છે કે ત્યાં હવે ભારતીય જનતા પાર્ટી પોતાની વોટ બેંક ફરીથી કઈ રીતે પ્રસ્થાપિત કરી શકે તેના માટે પડકારો। જો કે ગેનીબેન સામે પણ એટલે કે લોઢું લોઢાને કાપે અને તેની સાથે મહિલા સંપત્તિ, કારણ કે ભાજપે ઘણા બધા પ્રમુખો બનાવ્યા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કોળી સમાજમાંથી આવતા પ્રમુખ નહીં અને એમાં પણ સવિશેષ મહિલા નહીં, તો ભારતીબેન આ તમામ મોરચેથી યોગ્ય દેખાઈ રહી છે। કારણ કે જો ભારતીબેન પ્રમુખ બનશે તો તેની આસપાસ તમે બોટાદ જોઈ લો, ભાવનગર જોઈ લો, જસદણ, વિછિયા, રાજકોટ ગ્રામ્યથી લઈને તમે આખું સૌરાષ્ટ્ર જોઈ લો તો તેને કવર કરતા ભારતીબેન નેતા છે અને આમ છતાં આરએસએસના કોઈ ચહેરાને પણ તક મળે તે પણ સૂત્રો છે તે જણાવી રહ્યા છે। એકંદરે આ વખતે મહિલા પ્રમુખ અથવા તો આરએસએસનો ચહેરો પ્રદેશ પ્રમુખ તરીકે આવે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત થઈ રહી છે। ઓબીસી મોરચાના નેતાઓ સાંસદ મયંક નાયક પણ દિલ્હી દરબારમાં મહેમાન બન્યા હતા। મયંક નાયકનું માનીએ તો તેમણે કહ્યું છે કે સાંસદ ચાલે છે અને વકફ બિલ સંસદમાં ચાલી રહ્યું છે, ત્યારે ઓબીસી મોરચાના નેતાઓ મારા મહેમાન છે તે બન્યા હતા, આ સિવાય કોઈ હેતુ નથી। આ મુદ્દે ગોરધન ઝડફિયાએ પણ કહ્યું કે સામાજિક કામે છે તે હું દિલ્હી ગયો હતો। ભાજપના સૂત્રોનું માનીએ તો ત્યાં સુધી તેમણે કહ્યું હતું કે પ્રદેશ પ્રમુખના તાજનું મંથન છે તે ચાલે છે, ઓબીસી સમાજના મહિલા ઉમેદવારને પ્રમુખ બનાવવાની વાત છે, આ ચહેરામાં સહમતિ ન સધાય તો આરએસએસમાંથી પણ કોઈ પ્રદેશ પ્રમુખ બનાવશે। આમ છતાં પણ આ બાબતે કોઈ સ્પષ્ટ માહિતી છે તે નથી આવી રહી।
મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે અને તેમાં પણ મોટા પાયે ફેરફાર આવવાની શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. સૂત્રનું માનીએ તો 6 જેટલા મંત્રીઓને રિપીટ કરાય અને બાકીના ચહેરા બદલાય તેવું પણ જણાઈ રહ્યું છે. આ તમામ પ્રશ્નોના જવાબ આગામી સપ્તાહમાં જ મળી જાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. ભાજપના સૂત્રોએ વ્યક્ત છે તે પણ કરી છે. ત્યારે મંડળની ટીમ આજે બની જાય તેવી પણ શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. પ્રમુખની જાહેરાત બાકી છે પણ તમે જોયું છેલ્લા 2 દિવસમાં મોટા ભાગની પ્રમુખની જાહેરાતો છે તે પણ થઈ છે. ત્યારે આપને શું લાગે છે કોણ મંત્રીમંડળમાં નવું બનશે? કારણ કે અમદાવાદની યાદવા સ્થળીના કારણે હજુ અમદાવાદના પ્રશ્નો છે તે ઉકેલાયા નથી. વેજલપુરમાં પણ ધારાસભ્ય અને કોર્પોરેટર વચ્ચે આંતરિક મતભેદ છે તે ચાલી રહ્યો છે. આ સ્થિતિ દરિયાપુર, નારણપુરા, સાબરમતી સહિતની વિધાનસભામાં જેના પરિણામે હજુ સુધી 8 વોર્ડના પ્રમુખ છે તે જાહેર કરી શકાય નથી. આવી સ્થિતિમાં મંડળના પ્રમુખો જાહેર થઈ ગયા છે. આથી પ્રદેશ ભાજપે મંડળના પ્રમુખો તેમની 16 સભ્યોની ટીમને 5મી એપ્રિલ સુધીમાં જાહેર કરી દેવા તાકીદ કરી છે. એટલે કે હવે 5 એપ્રિલ પણ આવી ગઈ છે. ત્યારે હવે શું લાગે છે ભાજપના નવા અધ્યક્ષ કોણ? RSS માંથી કોઈ બનશે કે પછી ભારતીબેન શિયાળના નામે મોહર મારી દેવામાં આવશે? અનેક ચર્ચાઓ. પરંતુ આપને શું લાગે છે ભાજપ સરપ્રાઈઝ આપવા માટે કાયમી છે? તે તમને એવું ન લાગે કે ભાજપ સરપ્રાઈઝ ના આપે ત્યારે હવે ભારતીબેન શિયાળનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. આપને શું લાગે છે નવા ભાજપના અધ્યક્ષ કોણ? એટલે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.